જય સોમનાથ દોસ્તો, આજે ફરીથી આપણે નવા વિડીયોમાં નવા અપડેટ સાથે તમારી સામે આવી ગયા છે. નવો વિડીયો લઈને મિત્રો, શાર્પ ફોલ માર્કેટમાં આવ્યો છે. વાત કરીએ ને તો નિફ્ટી 1% જેવું નીચે અને બેંક નિફ્ટી 0.41 એટલે કે 0.41% જેવું નીચે આજે સરકી ગયું છે. હવે શા માટે શાર્પ ફોલ માર્કેટમાં આવ્યો છે? નથી તો અદાણીના ન્યૂઝ, નથી તો ઇલેક્શન રિલેટેડ ન્યૂઝ, તો શું થયું આપણે ઇન્ડિયન માર્કેટમાં? ચાલો સમજીએ આગળ વિડીયોમાં, અને આવતીકાલે શું રીતના કામ, કઈ રીતના કામ કરશું, કયા લેવલ ઉપર અને કઈ સાઈડ માર્કેટ જઈ શકે તેને પણ આપણે જોઈએ. બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગિફ્ટ નિફ્ટી જોઈ લઈએ મિત્રો. 20 થી 25 પોઈન્ટ જેવો અત્યારે ગિફ્ટ નિફ્ટી ઉપર ચાલી રહ્યું છે. ટાઈમ થયો છે 7:30 જેવો. બરાબર, અત્યારે આપણો અને ડાઉ યુએસ માર્કેટની વાત કરીએ તો ઓપન થઈ ગઈ છે ઓલરેડી. એને અપડેટ કરીને જોઈ લઈએ શું છે. ડાઉ ફ્યુચર્સ 43 પોઈન્ટ જેવું ઉપર ચાલી રહ્યું છે. જ્યારે યુએસ ના બીજા ફીચર્સ ની વાત કરીએ ને, નેસ્ડેક, એક મિનિટ લોડ થઈ રહ્યું છે, આપણે તેને જોઈ લઈએ. ડાઉ 43 પોઈન્ટ, જ્યારે S&P 500 15 પોઈન્ટ માઇનસમાં ચાલી રહ્યું છે અને નેસ્ડેક 131 પોઈન્ટ માઇનસમાં ચાલી રહ્યું છે. બરાબર, એટલે મિક્સ અત્યારે યુએસ માર્કેટ દેખાય છે. જોઈએ લેટ નાઇટ શું થાય માર્કેટમાં. બરાબર, હવે સવારે ગેપ અપ ઓપન મળે કે ગેપ ડાઉન, જો ડાઉ 100-150 પોઈન્ટ જેવું અપ મૂવ આપશે તો સવારે સારું એવું ગેપ અપ ઓપનિંગ મળશે. અને એની પાછળનું બીજું રીઝન એ છે કે મોટા પ્રમાણમાં FII DII ની આજની ખરીદી. શા માટે ખરીદી? તો મિત્રો, FII DII ખરીદી ઇન્ડિયન માર્કેટમાં એ માટે કરી છે કે એને જે કરેક્શન જોતું હતું, એને જે ડીપ જોતી હતી, એને જે સ્ટોક બાય કરવા હતા, એ પ્રોપર કરેક્ટ થઈ ગયા છે ને FII DII એનો ફાયદો ઉઠાવ્યો છે. આપણી જેમ રિટેલ નથી, આપણી જેમ થિંકિંગ નથી કરતા કે ઉપર ખરીદીને નીચે સેલ, એ નીચે ખરીદી કરીને ઉપર વેચે છે એટલે તો પ્રોફિટ મેળવે છે. તો જે મિત્રો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે તે હવે પોતાનો કેપિટલ લોંગ ટર્મ માટે, જે આપણે 5-15 દિવસ અગાઉ ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો કે તમે તમારું પ્રોફિટ બુક કરતા રહો ઓફસાઇડ, હવે સેમ વસ્તુ આજે તમને કહું છું કે હવે ફરીથી તમે તમારું કેપિટલ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરતા રહ્યો. ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આ પોઈન્ટેથી મળી રહી છે. તમને કોઈ નહીં કે હું કોઈ બી સ્ટોક, જે સ્ટોક સારા લાગે, જે પહેલા તમારી પાસે હતા, જે સ્ટોક સારા છે ને તેને પકડતા રહ્યો. હવે વાત કરીએ કે આજે નિફ્ટીમાં શું થયું, તો મિત્રો નિફ્ટીમાં પહેલો ગેપ ડાઉન ઓપન થયું 100 પોઈન્ટ જેવું. બરાબર, ત્યારબાદ થોડી વાર હોલ્ડ કર્યો, એક બુલિશ મુવમેન્ટ જેવું ક્રિએટ કર્યું. બરાબર, તેમાં ટ્રેપ થયા, બાદમાં એક રેડ કેન્ડલમાં થોડું ડાઉન આવી ગયું ને પછી એક લેવલની વચ્ચે આ એક નાનો એવો પુટનો ટ્રેડ પકડવાનો હતો. આ ટ્રેડમાં બી થયું શું, તો કે આ ટ્રેડમાં પણ પુટના ફિન નિફ્ટીના આપણે પ્રીમિયમ જોતા હતા તો નતા વધ્યા, નિફ્ટીના પ્રીમિયમ પણ નતા વધ્યા. જેનું અપડેટ આપણા વોટ્સઅપ ગ્રુપમાં આપણે આપેલું જ હતું કે પ્રીમિયમમાં મૂવ ઓછી આવતી હતી. ત્યારબાદ ટોટલી માર્કેટ રેન્જ બાઉન્ડ અને ટ્રેપિંગ, સોરી, એનું રીઝન શું છે કે એક રેડ કેન્ડલ, બીજી ગ્રીન કેન્ડલ, એક રેડ કેન્ડલ, બીજી ગ્રીન કેન્ડલ, 2 પોઈન્ટ વધીને 10 પોઈન્ટ પ્રીમિયમ તૂટતા હતા. બરાબર, સેમ સિચ્યુએશન એન્ડ ઓફ ધ ડે બરાબર જોવા મળી. શાર્પ ફોલ જોવા મળ્યો પણ કન્ટિન્યુ ના જોવા મળ્યો. બે જ કેન્ડલનો જે ફોલ દેખાય છે જે ટ્રેડ કરવા લાયક પુટ સાઈડ મળી હતી. બરાબર, ન તો કોલ સાઈડ પ્રોપર ટ્રેડ હતો કે ન તો પુટ સાઈડ. બરાબર, ફૂલ ઓન સાઇડવેઝ અને ફૂલ ઓન ટ્રેપિંગ મોડમાં માર્કેટ હતી આજે. ઓનલી ફોર ઓપ્શન સેલરને કરવા જોઈએ માર્કેટમાં. હવે હું વાત કરી દઉં બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટી કાફી એવું બુલિશ હતું. સવારે બુલિશ ક્રિએશન પણ બનાવ્યું હતું. અહીંયા કેન્ડલનો બ્રેક કરી ગેપ ફિલ કરીને આગળ નીકળી ના શક્યું અને ફરીથી 1-2 વખત ટ્રાય કરી હતી. બરાબર, શાર્પ મુવમેન્ટ અપસાઇડ જવાની, અપસાઇડ સસ્ટેન થયું નહીં 46,550 ની ઉપર ને ફરીથી એક રેન્જ બાઉન્ડ માર્કેટમાં આખો દિવસ કામ કર્યું. ટોટલી ટ્રેપિંગ પણ કેમાં જોવા મળ્યું હતું? બેંક નિફ્ટીમાં ટોટલી પ્રીમિયમ બ્રેક થયા. બરાબર, હવે વાત કરી કે આવતીકાલે એટલે કે બુધવારે આપણે નિફ્ટી 50 માં અને બેંક નિફ્ટીમાં શું કરશો મિત્રો? બુધવારે એટલે બેંક નિફ્ટીની એક્સપાયરી. પહેલી વાત તો આપણે એની જ કરવી પડે, એમાં એ બુલિશનેસ છે, એમાં એ સારું દેખાય છે. તો ચાલો વાત કરી લઈએ બેંક નિફ્ટીની. તો મિત્રો, બેંક નિફ્ટીની વાત કરતા તમને એટલું જણાવીશ કે કાલે જો માર્કેટ ગેપ અપ ઓપન થાય અથવા તો માર્કેટ ફ્લેટ ઓપન થઈ અને 46,450 ની ઉપર 5 મિનિટ સસ્ટેન કરે અથવા તો ગેપ અપ ઓપન થઈને અથવા તો અહીંયા ઓપન થાય 46,350 ની આસપાસ અને ત્યાં જઈને 5 મિનિટ સસ્ટેન કરશે તો આપણે બુલિશનેસ જબરદસ્ત જોવા મળશે. એક શોર્ટ કવરિંગ જોવા મળી શકે,
FID નું ઇન્વેસ્ટમેન્ટ જોવા મળી શકે, બરાબર. જે બી કયો એને મારો તો કાલ માટેનો ટાર્ગેટ જો 450 ની ઉપર સસ્ટેન થાય ને બુલિશનેસ જોવા મળશે તો કાલનો ટાર્ગેટ મારો 47,750 સુધીનો રહેશે. ધ્યાનથી નોટ કરી લેજો. 300 થી 400 પોઈન્ટની મૂવમેન્ટ મને અપસાઇડ કેમાં મળશે તો બેંક નિફ્ટીમાં. હવે વાત કરીએ કે બેરિશનેસ એટલે કે જો ફ્લેટ ઓપન થાય અથવા તો ગેપ ડાઉન ઓપન થાય અને 330 ની નીચે 300 ની નીચે જો બેંક નિફ્ટી સસ્ટેન કરે તો પહેલો ટાર્ગેટ મારો 47,200 અને બીજો ટાર્ગેટ મારો ડાયરેક્ટ 47,000 નો રહેશે. 47,000 ના સાયકોલોજીકલ લેવલ પરથી હું ફરીથી બાય વન ડીપ ની થિયરીથી બેંક નિફ્ટીમાં કાલે ખરીદી કરીને કરી, બરાબર. જ્યાં સુધી જો ડાઉન મોમેન્ટ જોવા મળશે તો 47,000 સુધી હું કોઈ પણ ખરીદી નહીં કરું. 47,000 થી ફરી હું અપસાઇડ નો કોલ ખરીદ કરી અને જો ડાયરેક્ટ 47,700 650 700 ની આસપાસ માર્કેટ જાય અને કોઈ મોકો ના મળે અપસાઇડ નો ટ્રેડ ખરીદવાની, એટલું જ ગેપ અપ ડાયરેક્ટ એક બે કેન્ડલ માં ત્યાં પહોંચી જાય તો ત્યાંથી હું પુટ સાઇડ નો ટ્રેડ અપસાઇડ થી કરીશ ને નીચેથી કોલ સાઇડ નો ટ્રેડ કરીશ. કાલે બી થોડું એવું અપ ડાઉન માર્કેટની વોલેટિલિટી જોવા મળી શકે, પણ જ્યાં સુધી પોસિબિલિટી છે, જ્યાં સુધી આજના જે ડેટા મળ્યા છે એ અંદાજ લગાડી શકીએ કે કાલે જો માર્કેટ ગેપ અપ ઓપન થયું તો પ્રોપરલી અપસાઇડ મૂવમેન્ટ જબરદસ્ત શોર્ટ એન્ડ સ્વીટ જોવા મળશે. પછી એમ હવે વાત કરીએ કે નિફ્ટી 50. હવે નિફ્ટી 50 આપણું આજે ડાઉન ગયું 21,800 નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ. ઇમ્પોર્ટન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ જે આગળ ઘણી વખત સપોર્ટ લઈ શક્યું છે તે સપોર્ટ ઉપર જઈને 3 વખત ત્યાંથી સપોર્ટ લીધો છે. હવે શું કરશું જો કાલે ગેપ ડાઉન ઓપન થાય અથવા તો ફ્લેટ ઓપન થાય ને 21,800 નીચે જો 5 મિનિટ અથવા 5 મિનિટ સસ્ટેન કરે તો પહેલો ટાર્ગેટ મારો 21,750, બીજો ટાર્ગેટ 21,700 અને ત્રીજો ટાર્ગેટ 21,600, બરાબર. 3 ટાર્ગેટ માટે હું કાલે માર્કેટમાં ડાઉન સાઇડ કામ કરીને કરીશ, બરાબર. હવે અપસાઇડ ની મિત્રો વાત કરી દઈએ તો પહેલો જો 21,880 હવે થોડુંક દૂર છે, જ્યાં સુધી 21,850 અને 21,880 સસ્ટેન નહીં થાય ત્યાં સુધી હું અપસાઇડ નો કોઈ ટ્રેડ પકડી નહીં. 21,880 એટલે કે 21,900 ની આસપાસ જો 5 મિનિટ કેન્ડલ સસ્ટેન કરશે એટલે ડાયરેક્ટ મારો બુલિશ ટ્રેડ હશે. પેલો 21,930, બીજો ટાર્ગેટ મારો 21,980 ને ત્રીજો ટાર્ગેટ મારો આજનો ગેપ ફિલિંગ થિયરી છે સવારે હું કરવા માંગતો તો થઈ નથી 22,050 ના ટાર્ગેટ માટે હું આવતીકાલે નિફ્ટી 50 માં જઈને જો 22,050 ની ઉપર પણ સસ્ટેન થશે તો મારો ટાર્ગેટ ગુરુવાર માટે 22,300 નો ટાર્ગેટ ખુલી શકે છે. આ જ વીકમાં ફરીથી 22,300 શું થઈ શકે છે નિફ્ટી 50. હવે આજે આપણે જે શાર્પ ફોલ નિફ્ટી 50 માં જે ડાઉન મોમેન્ટ જોવા મળી તેની પાછળનું એકમાત્ર રીઝન હતું કે પોતાના બધા સ્ટોક માં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. પ્રોફિટ બુકિંગ નું રીઝન છે આવનારી ઇલેક્શન, પ્રોફિટ બુકિંગ નું રિઝલ્ટ છે. મિડ કેપમાં જે પ્રોફિટ બુક આવ્યું હતું તેની સાથે સાથે લાર્જ કેપમાં અને માં જોવા મળ્યું છે પ્રોફિટ બુક. આજે અદાણી સારું પોઝિટિવ દેખાતું હતું, સાથે ઘણા સ્ટોક પોઝિટિવ પણ હતા, પણ નિફ્ટી 50 ના જે બી પેરામીટર છે તેમાંથી 50 આઉટ ઓફ 42 સ્ટોક નેગેટિવ હતા. આ રીઝન ના કારણે નિફ્ટી 50 વધુ ડાઉન જોવા મળ્યું હતું. જ્યારે બેન્કિંગ ની વાત કરીએ તો બેન્કિંગ 12 આઉટ ઓફ 6 પોઝિટિવ હતા અને 6 નેગેટિવ હતા, એટલે બેન્કિંગ મેન્ટેન રહેતું હતું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અપડેટ સાથે. જો તમારે અપડેટ મેળવવા હોય અને માહિતી જોતી હોય, ટ્રેડ જોતા હોય તો આપણા ગ્રુપમાં જોડાઈ જાઓ. આપણે ગ્રુપમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપેલા છે ત્યાં જઈ અને આપણે ગ્રુપમાં જોડાઈ શકો છો. જસ્ટ ખાલી ઓનલી હાઈ મેસેજ નાખવાનો છે વોટ્સએપ પર, તમને ગ્રુપની લિંક મળી જશે. ત્યાં સુધી મારા ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી મારા જય સોમનાથ.